નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે સુરતથી ધબકારના તંત્રી નરેશ વરિયાજી જોડાયા છે. નરેશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આભાર. નરેશભાઈ, આમ તો 2 દાયકા કરતા પણ વધારે સમયથી પત્રકારત્વમાં છે. 2 દાયકાથી તો એ ધબકારના તંત્રી છે અને યુનિવર્સિટીમાં નવા પત્રકારો તૈયાર કરવા માટે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ પણ એની ફરજ પણ બજાવી રહ્યા છે. સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હવે તો એનું નામ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે. બહુ લાંબો સમય સુધી સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં નર્મદને નામે યુનિવર્સિટી થયા છતાં ગુજરાતી વિભાગ નહોતો. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં હેમચંદ્રાચાર્ય, જેમણે ગુજરાતી ભાષાનું વ્યાકરણ લખ્યું, ત્યાં પણ આજે ગુજરાતી વિષય નથી અને અમે છે ને એના માટેની ઝુંબેશો ચલાવેલી. બંને યુનિવર્સિટીઓમાં ગુજરાતી વિભાગ શરૂ થાય એને માટે. એટલે સુરત સાથે અમારો બહુ જ ઘનિષ્ઠ સંબંધ છે, કારણ કે મુંબઈના પત્રકારત્વનો સીધો સંબંધ સુરત સાથે રહે છે. એ આપણે બધા જ મિત્રો જાણે છે. પણ નરેશભાઈને ખાસ આજે મેં વિનંતી કરી હતી કે ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાત એમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જે પરિસ્થિતિ છે એ કેવી છે. કારણ સુરત એ ગુજરાતની આર્થિક રાજધાની છે અને ડિફેક્ટો ચીફ મિનિસ્ટર પણ હર્ષ સંઘવી એ સુરતથી આવે છે. એટલે સુરતનું સવિશેષ મહત્વ છે, દક્ષિણ ગુજરાતનું સવિશેષ મહત્વ છે અને અમારું આખું આખું મુંબઈના પત્રકારત્વમાં, મહારાષ્ટ્રના પત્રકારત્વમાં ગયું છે. એટલે અમારો સંબંધ દક્ષિણ ગુજરાત સાથે સવિશેષ રહ્યો છે, ભલે હું ઉત્તર ગુજરાતનો હોઉં. અને આજે હું ખેરાળુમાં બેઠો છું અને નરેશભાઈ સુરતમાં બેઠા છે. નરેશભાઈ બેબાક વાત કરવા માટે જાણીતા છે, તથ્યોને આધારે એ વાત કરે છે. અને આજે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં એના વિશે વાત કરવાના છે. અને ખાસ કરીને સુરતમાં મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય, પણ ત્યાં આમ આદમી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીને પરેશાન કરી રહી છે એવું લાગ્યા વિના રહેતું નથી. ગઈ ચૂંટણીઓમાં પણ એ પરિસ્થિતિ નિર્માણ થયેલી અને પછી ભારતીય જનતા પાર્ટી તરફ આમ આદમી પાર્ટીના ઘણા બધા લોકો જોડાયા, એ પણ એમાં ગતિ કરી ગયા. અને આજે પણ રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટીના બહુ જ મોટા નેતાઓ, રાજ્યસભાના સભ્યો પણ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટીને કાં તો કોંગ્રેસમાંથી અને કાં આમ આદમી પાર્ટીમાંથી ઉધારીના નેતાઓ જો એની પાસે ન આવે તો એનું તંત્ર ચાલતું નથી. એટલે આટલી જ પૂર્વ ભૂમિકા બાંધીને નરેશભાઈ, આપને હું અનુરોધ કરું છું કે દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી એની શું પરિસ્થિતિ છે, ખાસ કરીને સુરતની અને સુરતની આજુબાજુના વિસ્તારોની. અને ખાસ કરીને આપ જ્યારે દક્ષિણ ગુજરાતમાં છો ત્યારે આદિવાસી પટ્ટાની વાત પણ આપ આવરી લ્યો એવો અનુરોધ છે. નરેશભાઈ. પહેલા તો આભાર હરિભાઈ આપનો કે મને આપના પ્લેટફોર્મ પર આવવાની અને મારા વિચારો રજૂ કરવાની તમે તક આપી. કદાચ તમને ગમે કે ન ગમે, પણ પત્રકારત્વમાં હું 2-3 વ્યક્તિ મારા આદર્શ છે. એક હસમુખભાઈ ગાંધી અને બીજા તમે હરિભાઈ દેસાઈ. હું પત્રકારત્વના વિદ્યાર્થીનો કે મારા પત્રકારોને પણ હું કહેતો હોઉં છું, જયારે બાલ ઠાકરે વિરુદ્ધ જયારે તમે લખ્યું સમકાલીનમાં કે મુંબઈના બાપાની નથી, અને જે કિસ્સો વર્ણવતો કે પત્રકારત્વ ને તંત્રી કેવા હોય છે. ઠીક છે, હવે આપણે સુરતની વાત કરીએ તો સૌ કોઈ જાણે છે કે સુરત આર્થિક રાજધાની છે, પણ સુરત હવે રાજકીય કેન્દ્ર પણ રહ્યું છે. ગઈ ટર્મની અંદર CR પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા એટલે સુરતનું ખૂબ મહત્વ વધ્યું. સાથે આ વખતે જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી, જેને તમે ડિફેક્ટો મુખ્યમંત્રી આપણે કહી શકીએ, એ જયારે નિમાયા ત્યારે અમે લખ્યું હતું કે પહેલા સંગઠન અહીંથી ચાલતું હતું, હવે સરકાર અહીંથી ચાલશે સુરતથી. એટલે સુરતનું એટલે મહત્વ વધી ગયું છે. બીજું સુરતની એક વાત એ છે કે સુરત મિની ભારત છે, સુરત મિની સૌરાષ્ટ્ર છે.
એટલે સુરતમાં જે પણ કઈ બાબતો બને રાજકીય, એની અસરો સૌરાષ્ટ્ર સુધી જાય અને એની અસરો ભારતના વિવિધ ખૂણામાં જાય. એટલે જ્યારે ઉત્તર ભારતમાં બિહારની ચૂંટણી હોય, ઉત્તર પ્રદેશની ચૂંટણી હોય કે હમણાં પૂર્વોત્તરમાં બંગાળની ચૂંટણી છે, તો સુરતથી વિશેષ ટ્રેનો જાય છે. એ અલગ વાત છે કે જે શ્રમિકો, બિહારના શ્રમિકોને લાઠી પડી, પણ જે પશ્ચિમ બંગાળના જે મતદારો છે રીબા, એમના માટે વિશેષ ટ્રેનો મોકલવામાં આવી. એટલે સુરત 12 જેટલી ટ્રેનો જવાની છે, સતત જાય છે. પહેલા તબક્કો પૂરો થયો, બીજા તબક્કામાં પણ જવાની છે. 29મી એ બીજો તબક્કો. હા, એટલે સુરતનું આર્થિક સમની મહત્વ સાથે સાથે આ રીતે રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે એક રાજકીય મહત્વ રહ્યું છે. અને દક્ષિણ ગુજરાતની પહેલા આપણે વાત કરી લઈએ તો જે આપણને ખબર છે કે ઘણા સમયથી દક્ષિણ ગુજરાત કોંગ્રેસનો ગઢ હતો. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને ત્યાં પગદંડો જમાવવા માટે ઘણી મહેનત કરવી પડી છે. ઘણો એમણે ત્યાં ખાસ પહેલા શરૂઆત એમણે મિશનરીનો મુદ્દો લઈને પગ પેસારો કર્યો અને ધીમે ધીમે તો હવે રાજકીય રીતે પણ તમામ તાલુકા પંચાયતો, દક્ષિણ ગુજરાતની 45 જેટલી જે તાલુકા પંચાયત છે હરીભાઈ, એમાંથી માત્ર 2 જ માં કોંગ્રેસ છે, એક વાંસદા અને સોનગઢ. બાકી તમામ જગ્યાએ તમામ નગરપાલિકા, તમામ જિલ્લા પંચાયત, અત્ર તત્ર સર્વત્ર એવું જો આપણે કહેવું હોય તો ભારતીય જનતા પાર્ટીની આણ વર્તાય છે. એટલે અત્યારે પણ અને જે પણ સભ્યો ચૂંટાયા છે જે ભૂતકાળમાં, એ 2-3 છે. એટલે માત્ર હાજરી પૂરવા જેટલી વિપક્ષની ત્યાં હાજરી છે. અને અત્યારે આ ચૂંટણીની અંદર પણ જે પ્રકારે આખો માહોલ છે, અને છતાં આપણને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીને તો વિપક્ષ વિહીન લોકશાહી જોઈએ છે અને એના માટે સતત પ્રયત્નશીલ હોય. સુરતની અંદર 2024 લોકસભાનું નિલેશ કુંભાણીએ જે કાંડ કર્યો એ જાણીતું છે કે બિનહરીફ સંસદ આવ્યા, અમારો મતાધિકાર છીનવી લીધો. ત્યારે મેં કહ્યું હતું કે આ લોકો એક છીંડું પકડી લીધું છે અને આ છીંડું હવે મોટું બાકોરું પાડી અને આ પેટર્ન પર આગળ વધશે અને એ આપણને આ ચૂંટણીમાં દેખાય છે. અને અહીંયા ગણદેવી નગરપાલિકા છે, કોંગ્રેસની ભૂલ ગણો કે સેટિંગ ગણો, 21 સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા અને નગરપાલિકા હાથમાંથી જતી રહી. એટલે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની હાલત પતલી તો છે, પણ સાથે સાથે આમ આદમી પાર્ટી જે સત્તા તો મેળવે કે નહીં ક્યાંક ગ્રામીણ વિસ્તારમાં, પણ એ સીધી ને સત વાત છે, તમારું સીધું ને સત છે કે એની અંદર સ્વાભાવિક રીતે જ્યારે ત્રીજો પક્ષ આવે તો પહેલું નુકસાન એ બીજા પક્ષને કરતો. એટલે એ કોંગ્રેસની જે વોટ બેંક છે કે ક્યાં છે ત્યાં એ ગઈ ચૂંટણીમાં પણ એને ગાબડું પાડ્યું અને એને નુકસાન થયું. એટલે આ વખતે પણ પરિસ્થિતિ એવી છે. પણ કોંગ્રેસ માટે એક સારી બાબત એ છે કે એને તો વકરો એટલો નફો કરવાનો છે. ભારતીય જનતા પાર્ટી માટે કોઈ એવી પરિસ્થિતિ નથી કે એને બહુ મોટું અહીંયા ચેલેન્જ હોય. સુરતની વાત એ કરું, પહેલા તો સુરતની અત્યારે આર્થિક સ્થિતિની જે વાત છે, સુરત આર્થિક રાજધાની ચોક્કસ છે, પણ પશ્ચિમ એશિયામાં જે યુદ્ધની સ્થિતિ ઉદ્ભવી પછી, ખાસ કરીને જે એલપીજીની જે સમસ્યા છે, અછત છે, સરકાર ભલે વાતો કરતી હોય, હરીભાઈ ગ્રાઉન્ડ લેવલ પર ખરી જમીની વાસ્તવિકતા એ છે કે એલપીજી મળતો નથી અને જ્યાં મળે છે તો એના બ્લેક થાય છે. અને એના કારણે સુરત આખું માઇગ્રેટ પીપલ અહીંયા રહે છે, બહારના શ્રમિકો રહે છે. 40 લાખ જેટલા શ્રમિકો આ સુરતમાં આવે છે. સુરતની હું એને વિકાસની જે આધારશિલા કહો, એની કરોડરજ્જુ કોઈ શ્રમિકો છે. હવે શ્રમિકોને અત્યારે મળતું નથી, એટલે એક તરફ મોંઘવારી છે, આ મુશ્કેલી છે અને વૈશ્વિક પરિસ્થિતિને કારણે કાપડ ઉદ્યોગ અત્યારે 50% જેટલું ચાલે છે. ગેસનો પુરવઠો તો જ્યારથી પહેલી શરૂઆત થઈ, ઈરાન પર હુમલો કર્યો એના 2-4 દિવસમાં જ સુરતની એટલે જે ગુજરાત ગેસ કંપની છે એને ઔદ્યોગિક ગેસ પુરવઠો 50% ઘટાડી દીધો. એની સાથે સાથે અત્યારે પરિસ્થિતિ એવી છે કે 50% જે ઉત્પાદન છે ઠપ છે. લુમ્સ ઉદ્યોગ એક પાળીમાં ચાલે છે, ડાઇંગ ઉદ્યોગ એક પાળીમાં ચાલે છે. એના કારણે મજૂરો છે એનું પલાયન થઈ રહ્યું છે. લગભગ 7 થી 8 લાખ મજૂરો અહીંથી ચાલ્યા ગયા છે. અને એ માત્ર આ 2 ઉદ્યોગ નહીં, ડાયમંડ ઉદ્યોગમાં ઠીક છે, બહુ એટલી મોટી અસર નથી થઈ, પણ ડાયમંડ ઉદ્યોગે અસર ભોગવી ચૂક્યું જ્યારે ટ્રમ્પે આપણી પર ટેરિફ લાદ્યા. જ્યારે
અને એના કારણે ડાયમંડ ઉદ્યોગને એની અસર થઈ, પણ એમાં લેબ ગ્રોન ડાયમંડ છે ને એ બધી ઇન્ડસ્ટ્રી થોડો વિકલ્પ મળ્યો છે, તે થોડીક સ્થિર અવસ્થામાં છે. પણ ખાસ આજે બે ઉદ્યોગ છે ને બહુ મોટી અસર છે. તમને જાણીને હરિભાઈ આપણે ચોંકી જઈએ કે સુરતની દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરી, એને આ માઇગ્રેશન જે મજૂરો છે એની સૌથી મોટી અસર થઈ. એનો નવી પારડીનો પ્લાન્ટ 7 થી 8 દિવસ સદંતર બંધ રહ્યો. ઓહ, ત્યાં જે એટલે ત્યાં ઉત્પાદન થતું હતું આઈસ્ક્રીમનું, બેકરી પ્રોડક્ટ, એ બધી બંધ રહી. પનીર છે, દહીં છે, ઇવન સુરતનો જે મેઇન અમારો સુરત શહેરમાં સુમુલ ડેરીનો પ્લાન્ટ છે, ત્યાંથી પણ મજૂરો ચાલ્યા ગયા. તો એના કારણે ભેંસનું દૂધ છે, ઇલાઇટ કરીને કે એની દૂધની પ્રોડક્ટ આવે છે, સ્લીમ ક્રીમ છે, એની પર અસર પડી. છેલ્લા 4-5 દિવસથી પરિસ્થિતિ થોડી પાછા અહીંયા સ્થાનિક મજૂરોને લાવીને પાછું એ થાય છે. પણ સુમુલ ડેરી રોજનું 1 થી 2 લાખ લીટર આઈસ્ક્રીમ બનાવતું. એ તમામ બાબતો ઠપ થઈ ગઈ. એટલે અત્યારે ચૂંટણીની ઝાકળમોળ છે, તમામ લોકો એ તરફ છે, બધાને વાતો હોય, રસ હોય એ તરફ છે. એટલે એ જે મૂળ આ બધી બાબતો એ તરફ હજુ લોકોનું ધ્યાન નથી જતું. હમણાં જયારે શ્રમિકો જતા હતા બિહાર અને એમને લાઠીચાર્જ થયો એટલે એક મોટો ઇસ્યુ બન્યો, એના કારણે લોકોનું ધ્યાન ગયું. પરંતુ આ મૂળ બધી સમસ્યાઓ છે. સાચી વાત. સુરતને સ્માર્ટ સિટી કે છે, પણ સુરતની બીજી બધી સમસ્યાઓ ખબર છે કે 2 ઇંચ વરસાદ પડે તો હાલત કેવી હોય. પણ હવે રાજકીયની વાત કરું તો આમ આદમી પાર્ટી ખાસ કરીને સુરતમાં કોંગ્રેસની લગભગ મૃતપાય અવસ્થામાં છે. પણ એક વાત કહેવી પડે કે એમણે 120 ઉમેદવારો તો શોધી કાઢ્યા. અમને એમ હતું કે એનો ઉમેદવારો જ નહીં મળે કોંગ્રેસને, પણ 120 ઉમેદવારો લઈ આવ્યા. એ અલગ વાત છે કે એના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા. એક ઉમેદવારે ફોર્મ ભરવામાં ભૂલ કરી એટલે ગયા. એટલે હજુ 117 ઉમેદવારો તો એના મેદાનમાં છે. પણ મુખ્ય ચર્ચા સુરત આવે એટલે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી બે જ કેન્દ્રિત થઈ જાય છે. એનું કારણ પણ છે કે ગઈ ચૂંટણી આમ આદમી પાર્ટીને જે 27 બેઠકો મળી, અને એ 27 બેઠકો જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વિધાનસભા માટેનું દ્વાર મળ્યું. જો અહીંયા 27 બેઠક ન આવે તો એ વિધાનસભાની ચૂંટણીમાં એને એક બળ ન મળે, હું એવું માનું છું. બીજું કે એ કયા વિસ્તારમાંથી જીતવું, એટલે જે પાટીદાર ડોમિનન્ટ વિસ્તાર છે, જે આપણને ખબર છે કે ગુજરાતના રાજકારણ, ગુજરાતના સમાજકારણ અને ગુજરાતની આર્થિક બાબતો તમામ પર જે સમાજનો જે પાટીદાર કોમ્યુનિટીનો કબજો છે, એ વિસ્તારમાંથી એને આ મળી સફળતા. એના કારણે આમ આદમી પાર્ટી પછી જો કે એના સભ્યો છે 12-14 સભ્યોને ભારતીય જનતા પાર્ટીએ તોડી લીધા, એટલે પછી એનું સંખ્યાબળ ઘટ્યું. પરંતુ કોંગ્રેસની સામે એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી અહીંયા એને મળી ગઈ. બીજું કે ફરી પાછી જ્યારે આ તૂટી ગઈ પાર્ટી, તો એક સામાન્ય બાબતો એવી હતી, અને વિધાનસભા ચૂંટણીમાં 5 જેના ધારાસભ્યો ચૂંટાયા પછી વિસાવદરમાં અને જે 2 ધારાસભ્યો પાછા ગયા, તો એવું હતું કે આમ આદમી પાર્ટી હવે ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એટલું નહીં કરી શકે. પણ એક ટ્વિસ્ટ આવે છે, ગોપાલ ઇટાલિયા વિસાવદર લડે છે. અને હું એવું માનું છું કે જેમ સુરતની અંદર 27 બેઠક આવી અને આમ આદમી પાર્ટીને એક આખું ગુજરાતની અંદર, હવે આપણે એને જે બીજું રાજકીય પડદા પાછળનો જે પણ કંઈ હોય એ વાત અલગ છે, પણ એક એને મળ્યું પ્લેટફોર્મ, એમ વિસાવદરે એક એને એક મોટું ઇન્જન પૂરું પાડ્યું. એટલે ગોપાલ ઇટાલિયા ત્યાંથી ધારાસભ્ય બને અને પછી આ ચૂંટણી આવે છે. તો એના કારણે આમ આદમી પાર્ટી ફરી પાછી સુરત જેવા શહેરમાં એક મજબૂત બનવાની એને જે તક મળી છે એ કરી રહી છે. જે ઉમેદવારોની પસંદગી થઈ ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે સુરતની અંદર કે મોટાભાગે ગમે ત્યાં જે પસંદગી કરવામાં આવી એ ધારાસભ્યોને આધારિત થઈ છે. ધારાસભ્યોના મોટા ભાગના ઉમેદવારો અહીંયા પસંદ કરવામાં આવ્યા છે અને એના ઉપર જ જીતાડવાનો ભાર છે. અને આખું જે સંચાલન થઈ રહ્યું છે ચૂંટણીનું એ જ રીતે થાય છે. અને સંગઠનની જો વાત કરીએ તો પહેલી વખત આટલા વર્ષમાં એક પાટીદાર અનામત આંદોલનની જે 2000 અસર હેઠળ 2015માં જે ચૂંટણી આવી મહાનગરપાલિકાની રીભાઈ, તો ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે પાટીદારો જે વિસ્તાર છે એમાં જવું મુશ્કેલ ચોક્કસ હતું. પણ આ વખતે કોઈ આવી સામાન્ય પરિસ્થિતિમાં ભાજપના ઉમેદવારોને જાકારો મળતો હોય, એને આટલી મોટી રીતે એનો બહિષ્કાર થતો હોય, એવું પહેલી વખત થોડું બન્યું છે. અને
પાટીદાર વિસ્તારમાં તો સમજો એક રાજકારણ ચાલે છે, પરંતુ જ્યાંથી ગુજરાતના ઉપાધ્યક્ષ વિધાનસભાના પૂર્ણેશભાઈ મોદી મોદી જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, સુરત પશ્ચિમ, ત્યાંનો એક અડાજણ વિસ્તાર છે, ગોરાટ વિસ્તાર છે. તો ગોરાટ વિસ્તારની અંદર એની હાજરીમાં એ પૂર્ણેશ મોદી પણ હાજર હતા અને સાથે સાથે પૂર્વ મેયર હેમાલી બોગાવાલા પણ ત્યાં હાજર હતા. એ બંનેની હાજરીમાં ત્યાંના સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. ત્યાં એક પરિસ્થિતિ એ પણ છે, એક મોટા બિલ્ડર ત્યાં એક એનો પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટ સામે અસાનધારાનો વિસ્તાર છે, એટલે એની જે કાયદેસરની મંજૂરી લેવીની હોય એ નથી લેવાય એવો સ્થાનિકોનો આક્ષેપ છે. એમણે વારંવાર રજૂઆતો કર્યાનું કહેવાય છે, એટલે સુધી કે એમાં એટલી હતાશા આવી ગઈ કે એમણે પોતાનો જનતા ઉમેદવાર ત્યાં પસંદ કર્યો છે ગોરાટ વિસ્તારમાં, જે તરુણ પટેલ કરીને એને અપક્ષ ઉમેદવારી કરાવી કે જે આ મારો જનતા ઉમેદવાર છે. તો એક હિન્દુ લોકોનો એક આ ઉમેદવાર ઉભો થાય, અસાન ધારાની સામે જ થાય, તો એક ચેલેન્જ જેવી બાબત હતી. અને ત્યાં જયારે પૂર્ણેશ મોદી અને સાથેના તમામ ઉમેદવારો પ્રચાર કરવા ગયા તો મહિલાઓ ત્યાં વિરોધમાં આવી, તો ઝપાઝપી થઈ. મહિલા સાથે પણ જે ઉમેદવાર છે હર્ષ મહેતા કરીને એને ગેરવર્તન કર્યાનું કહેવાય છે અને મહિલાઓએ એની સામે પ્રતિકાર કર્યો. પહેલી વખત એવું બન્યું હોય કે આવા મોટા નેતા ત્યાં જાય અને એને આવો જાકારો મળે. અને આ એક જ નહીં, ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ છે. બીજું કે કોંગ્રેસ ક્યાંય નથી, આમ આદમી પાર્ટી, તો આમ આદમી પાર્ટીનું પણ જે ફોકસ કેન્દ્ર છે સાહેબ, એ પણ સૌરાષ્ટ્રીયન ડોમિનેટ વિસ્તારમાં વધુ છે. બાકીનો જે વિસ્તાર છે ત્યાં જેમ એટલું બધું એનું અસરકારક એમનું સંગઠન પણ નથી અને એમને એવા વ્યક્તિઓની ટિકિટો પણ ત્યાં વહેંચણી નથી થઈ. તો બાકીના વિસ્તારમાં નથી, પરંતુ જ્યાં છે ત્યાં એ પૂરી દમતમથી લડે છે. અને હું જોઉં છું કે ફરી પાછું કદાચ એમાં વધુ સંખ્યા વધી, પણ અત્યારની પરિસ્થિતિ ખરી વાત તો આપણને 26 મે જે પ્રકારે મતદાન થશે એના પરથી જ આપણને ખબર પડશે. બીજું કે કાલે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવવું પડ્યું. એમનો કાર્યક્રમ નિર્ધારિત એક જ સ્થળે હતો, વરાછા વિસ્તારમાં. અને એ પણ વિચાર કરો કે જે લોકો આ પાસના નેતા છે, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, કે જે પેલા કોંગ્રેસના સમર્થક હતા, કોંગ્રેસમાં ગઈ વખતે ચૂંટણીમાં એમણે છેલ્લે ટ્રાગુ થયું અને ધાર્મિક માલવિયા છેલ્લી ઘડીએ ફોર્મ ન ભર્યું અને એનો પણ આડકતરો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યાનું કહેવાય છે. તો એ બંને વચ્ચે આમ આદમી પાર્ટીમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા, અલ્પેશ વરાછા રોડ પરથી ચૂંટણી લડી અને ધાર્મિક છે એને ઓલપાડથી ચૂંટણી લડી, પણ બંને સફળ ન થયા. હવે બંને ભારતીય જનતા પાર્ટીમાં છે અને અલ્પેશ કથિરિયાને ટિકિટ નથી આપી અને એની જગ્યાએ એમના પત્ની 3 નંબરના વોર્ડમાંથી લડે છે. તમે વિચાર કરો કે જે લોકો ચૂંટણી બનાવી શકે, બગાડી શકે, એ લોકો જ્યાંથી લડે છે ત્યાં એમણે પરસોત્તમ રૂપાલાને બોલાવ્યા, મનસુખ માંડવિયાને બોલાવ્યા, પરંતુ એમને લાગ્યું કે હજુ પરિસ્થિતિ આ કઈ આપણા તરફેણમાં થાય એવું નથી, એટલે મુખ્યમંત્રીનો રોડ શો ત્યાં યોજવાનું નક્કી કર્યું હરિભાઈ. એટલે આ દર્શાવે છે કે ભાજપની જે ત્યાં છે નબળાઈ તો દેખાઈ આવે છે. બીજું કે એનાથી હાસ્યાસ્પદ દ્રશ્યો જોવા મળ્યા, રોડ શોમાં પણ હાસ્યાસ્પદ દ્રશ્યો જોવા મળ્યા. હા, રોડ શો તો બહુ નબળો રહ્યો અને અહીંયા તો નબળો રહ્યો. પછી એક કે ગોપાલની કેટલી અસર છે ભારતીય જનતા પાર્ટીમાં કે આગલા દિવસે બુધવારે ગોપાલે એક સભા કરી, ગોપાલ ઇટાલિયાએ સિંગણપોર વિસ્તારમાં, કતારગામ વિધાનસભાના. તો ત્યાં હકડેથ જ મેદની હતી. તો મુખ્યમંત્રીનો કાર્યક્રમમાં કશું નિર્ધારિત નહોતું કે એને સિંગણપુરમાં જવું, કતારગામમાં જવું અને સભા કરવી, એ નહોતું. એમણે ફક્ત 3 અને 4, એટલે જ્યાંથી આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયા ચૂંટણી લડે છે 4 નંબર અને અલ્પેશના પત્ની ભાજપમાંથી ચૂંટણી લડે છે 3 નંબર, એ 3 અને 4 ને સાંકળતા વિસ્તારમાં એની જે રોડ શો હતો, એની સાથે સાથે એમણે કતારગામ વિસ્તારમાં સિંગણપુર 4 રસ્તા જે મોટું સેન્ટર છે ત્યાં એમણે સભા સીએમએ કરી. જો કે સભામાં પણ ખૂબ પાંખી હાજરી હતી, ઘણી ખુરશી ખાલી રહી, એ અલગ વાત છે. બીજું કે સીએમ અહીંયા આવ્યા તો આપણને ખબર છે એનું સૌથી એમણે ઉદ્યોગકારો સાથે મીટિંગ કરી, સાધુ સંતો સાથે મીટિંગ કરી, એમને બધી અપીલો કરી છે. પણ છતાં પણ હજુ જે વાત છે કે જે પરિસ્થિતિ એટલી બધી ભારતીય જનતા પાર્ટી જે ધારે છે એ કમસે કમ એ વિસ્તારમાં તો એમના માટે એક પડકાર ચોક્કસ રહે છે.
નરેશભાઈ, તમે બહુ સરસ રીતે વિશ્લેષણ કર્યું અને તથ્યોને આધારે વિશ્લેષણ કર્યું. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એની સાથે તંત્ર ન હોય અને માત્ર એના કાર્યકર્તાઓ ઉપર છોડી દેવામાં આવે, નરેન્દ્ર મોદી નો ઓરા ન હોય, ઓરામાં હું બધું જ લઈ લઉં છું કે એનો સત્તાનો કેટલો સદુપયોગ દુરુપયોગ જે કંઈ કહેવાય, તો છે ને મને લાગે છે એમની સ્થિતિ બહુ જ નબળી છે, એવું તો આ મુખ્યમંત્રીના કાર્યક્રમોથી આપણને જોવા મળે છે. પણ ક્યારેક સુરતમાં કોંગ્રેસનો વટ હતો અને વચ્ચે હું એક કોલેજ એટલે દક્ષિણ ગુજરાતની કોલેજમાં ગયો તો ત્યાં બધા જ સહકાર ક્ષેત્રના નેતાઓ મને મળ્યા, જે ચેરમેનો હતા બધા જ, એટલે મારે કોઈનું નામ નથી લેવું, આજે પણ બધા ચેરમેન છે. એમાંના મોટા ભાગના એ ખુલીને કહ્યું હતું કે અમે અમારો હોદ્દો બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ, બાકી તો અમે લોકો કોંગ્રેસી છીએ. એટલે મને લાગે છે કે કોંગ્રેસ વાળા જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એ માત્ર હોદ્દાઓ ટકાવી રાખવા માટે જોડાય છે, એવું નથી લાગતું? હરીભાઈ, એ વાત હું સહમત છું કે એમને ધાકથી ઘણા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટી મશીનરીનો પણ ઉપયોગ કરે છે. એ લોકસભાની ચૂંટણીમાં પણ દેખાયું હતું, કારણ કે જે પ્રકારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું, ચૂંટણી અધિકારીની જે ભૂમિકા હોવી જોઈએ એ ભૂમિકા પર પણ હજુ પ્રશ્નાર્થ ચિહ્ન છે. હમણાં પણ કોંગ્રેસના ઉમેદવારે જ્યારે એનું ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો તો ત્યાં કોંગ્રેસનો આક્ષેપ પણ છે ને એવા દ્રશ્યો પણ હતા કે એસઓજી, કોંગ્રેસે તો આક્ષેપ કર્યો છે કે એસઓજી છે એ સંપૂર્ણપણે કોંગ્રેસની મશીનરી હોય એ રીતે એને ઉપયોગ કર્યો છે. અને ભાજપે શું કર્યું છે કે દક્ષિણ ગુજરાત પર કબજો જમાવવા માટે સૌથી પહેલા સહકારી ક્ષેત્ર જે છે, સહકારી ક્ષેત્ર એ સુમૂલ છે, બીજી ડેરીઓ છે, સુગર છે, એ બધા પર એને પહેલા પોતાનો કબજો કરી લીધો. અને આપણને ખ્યાલ હોય તો એના માટે તો CR પાટીલને જે મેન્ડેટ પ્રથા લાવ્યા હતા સહકારી ક્ષેત્રમાં, અને જયેશ રાદડિયા સુધી આખું બાબત લંબાઈ છે પાછી, તો મેન્ડેટ પ્રથા લાવવી એ તમામ CRના કારમાં થઈ ગયું. પછી એના કારણે આપણને ખબર છે વિવાદ પણ થયો. હમણાં પણ જે ચૂંટણીઓ થઈ એમાં એની સામે પડીને પણ મેન્ડેટ હવે તો કોઈ જાળવતું નથી. વિશ્વકર્મા આવ્યા પછી તો પરિસ્થિતિ થોડી આખી બદલાઈ ગઈ છે, પરંતુ એમનું જે ફોકસ છે આપણને ખબર છે ધાક છે. નરેન્દ્ર મોદીનો ઓરા ન હોય તો ચોક્કસપણે એમને ચૂંટણી જીતવી અઘરી છે. બીજું કે આપણને ખબર છે કે દર વખતે હું અહીંયા જયારે હું આવું તો સ્કૂટર પર જયારે 4 દિવસ પહેલા મેં જોયું કે એક હોર્ડિંગ્સ લાગેલું હતું કે આતંકવાદને જડબાતોડ જવાબ, ઓપરેશન સિંદૂર. એટલે હું કહું સિંદૂર એક રહસ્ય કથા છે. એટલે આવા બધા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લાવીને એનો નરેન્દ્ર મોદીનો ઓરા, હું તો ત્યાં સુધી કહું છું કે આજે કે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની એક વિડીયો ક્લિપ પણ આવી શકે છે જેની અંદર પર્ટિક્યુલર સુરતનો પણ ઉલ્લેખ હશે, કારણ કે હરિભાઈ સૌથી વધુ પડકાર એને સુરતમાં મળી રહ્યો દક્ષિણ ગુજરાતમાં, બાકી બીજે એને એટલો પડકાર છે નહીં. તો અને CR પાટીલે કહ્યું હતું લોઢામાં, અરે સોનાની થાળીમાં લોઢાની મેખ આવી છે, તો એ મેખ કદાચ વધુ વિસ્તરે એવી પણ શક્યતા છે. એટલે તો નરેન્દ્ર મોદી, આમ આદમી પાર્ટીને લોઢાની મેખ કે છે. હા, મેખ કહે છે. પછી એ મેખના પછી લોખંડના ટુકડા લીધા એ અલગ વાત છે. એમાંથી પાછા એ તો ભાજપ પારસમણી છે એટલે પછી એ તો સોનાના થઈ જાય. એને તો જો ભ્રષ્ટાચારી થઈ જતા હોય તો લોઢું તો પારસમણી સાથે તરત સોનાનું થઈ જાય. સાચી વાત. એટલે કહેવાનો અર્થ એ છે કે મશીનરી, અને અહીંયા નાયબ મુખ્યમંત્રી જે હર્ષ સંઘવી, એની ભાષા આપણને ખબર છે. એમણે જે શિષ્ટાચારને કોરાણે મૂકીને એ બોલે છે, ખૂબ ખરાબ ભાષા. જે હું તમારી સાથે મેં એક ચેનલમાં કહી હતી પણ મારે તમારી સામે અહીંયા નથી બોલવું. આજે પણ એવી ભાષાનો ઉપયોગ થયો છે. મતલબ આ ધ્રુવીકરણ કરવા અને જે મુખ્ય મુદ્દા, જે મુખ્ય બાબતો છે એને કોરાણે મૂકીને, તમે સુરતની અંદર વર્ષોથી ખાડીપુરની સમસ્યા છે. દર વર્ષે ખાડીપુર આવે છે અને હમણાં તમે કહો ને મશીનરી, ધાક ધમકી સાથે સિસ્ટમનો ઉપયોગ કરવો, તો મહાનગરપાલિકા હમણાં તાબડતોબ જાણે શાસન તરફી લોકોને એક આકર્ષણ થાય એ માટે 3.5 કરોડ રૂપિયાના ખર્ચે
ભાડાના ખર્ચે ભાડાથી પોકલેન મશીન લઈ આવી અને ખાડીની સફાઈ શરૂ કરી. હવે મેટ્રો રેલ અહીંયા ક્યારે શરૂ થાય હજુ નક્કી નથી. એ પહેલા ટ્રાયલ રન શરૂ કરી દીધી. ડબલ ડેકર બસ, જે એક સમયે હું ખૂબ નાનો હતો, 3-4 વર્ષનો, ત્યારે એમાં અમે બેસતા હતા. તો એ ડબલ ડેકર બસ અહીંયા હવે શરૂ કરવાની છે, સી ફેસ બનાવ્યો છે. એટલે ત્યાં સુધી એ ડબલ ડેકર બસનો જે રૂટ નથી, એ રૂટ અહીંયાથી છે સ્ટેશનથી, એની જગ્યાએ વરાછા વિસ્તારને ત્યાં બધે એમણે ડબલ ડેકર બસ ફેરવી. એટલે આવા બધા કર્યું. એક સબરસ ગરનાળું છે મેટ્રો રેલને કારણે લાંબા સમયથી બંધ હતું, એ ખોલી નાખવામાં આવ્યું. એટલે ભારતીય જનતા પાર્ટીને જે મુશ્કેલી દેખાય, એટલે મેં કહ્યું ને, એનો ફોકસ પણ ત્યાં છે. હવે અને પરિસ્થિતિ એ છે કે ભારતીય જનતા પાર્ટી જે પણ કે અત્યારે પ્રચાર પ્રસારમાં તાકાત લગાવે છે, એ આ વિસ્તારમાં જ છે, સૌરાષ્ટ્ર ડોમિનેટ વિસ્તારમાં. એને ડર ત્યાં છે. તો આ બધા પ્રકલ્પો છે જે મેં વાત કરી, એ બધા વિસ્તારને જ લાગે વળગે છે. સુરતની અંદર પ્રદૂષણની સમસ્યા છે, આ બધા જ પ્રશ્નો છે. તો આ બધું કોરાણે મૂકીને જે અને જ્ઞાતિ જાતિના જે પણ કોઈ બાબત છે, એક આ વખતે ભાજપને છે ને એક ઓબીસી અનામત જે 27% આવી, એ પણ એક એમના માટે એક મુશ્કેલ રૂપ ટિકિટ વહેંચણીમાં થઈ. કારણ કે જે રીતે સવર્ણ સમાજનું દબાણ હતું, દિનેશ બાંભણિયાને એ તો સુપ્રીમ કોર્ટમાં ગયા, એ લોકોની માંગ પણ હતી 10%. હવે આર્થિક અનામત જે છે એ આમાં જોઈએ છે ન મળે, ત્યાં સુધી પેલી લઈ લીધી. પણ હું વ્યક્તિગત માનું છું કે રાજકીય રીતે આર્થિક અનામત ન હોય, એ આખી અલગ બાબત છે, કારણ કે આ સામાજિક ભેદભાવનો, સામાજિક અન્યાયનો મુદ્દો છે. તો એમાં શું થયું કે જ્યાં ઓબીસી જે પુરુષ ગઈ વખતે એમને ટિકિટ આપી હતી, ઓબીસી પ્રતિનિધિત્વ હતું હરીભાઈ, તો એની સામે આ વખતે ત્યાં મહિલા અનામત થઈ ગઈ ઓબીસી. એટલે ભાજપને જે ઓબીસી ત્યાં ડોમિનેટ મતદાર છે, ધારો કે કતારગામ વિસ્તાર છે, તો ત્યાં પ્રજાપતિ સમાજમાંથી એક પુરુષ હતા કોર્પોરેટર. તો આ વખતે 3 બહેનોને ટિકિટ આપી, પણ 3 એટલે ત્યાં પુરુષને ટિકિટ નથી મળી, એવો એક અસંતોષ છે. એવી રીતે આહિર સમાજની અસંતોષ છે, કોળી સમાજમાં એવો અસંતોષ છે, મૂળ એનો જે મોઢ વણિક સમાજ છે એને અસંતોષ છે. આ બધા ઓબીસી સમાજ છે. એની સામે આની સામે છે ને અત્યારે જે સભાઓ થઈ રહી છે, ગોપાલને સમર્થન મળ્યું છે, એનું એક આ સામાજિક એક બાબત પણ છે કે એને જે સૌરાષ્ટ્રના જે આ બધા સમાજો છે, તો પ્રજાપતિ સમાજમાંથી એને જ્યાં ઓબીસી અનામત પુરુષની નથી, છતાં એને ઓબીસી ને ટિકિટો આપી, ઉમેદવાર બનાવ્યા. આહિર સમાજમાંથી ઉમેદવાર બનાવ્યા, કોળી સમાજમાંથી પુરુષ ઉમેદવાર બનાવ્યા. તે ભાજપ કરી શકે એમ નથી, કારણ કે એને પેલું બધું સાચવવું પડે એમ હતું. એક પ્રકારની પ્રેશર પણ છે, હું એવું માનું છું કે અમે તો લખ્યું પણ હતું કે ઉપરથી એવી નીતિ થઈ નક્કી કે ત્યાં જે બિન અનામત બેઠકો છે ત્યાં લગભગ ઓબીસીને ન આપી, છતાં 2 બેઠકો પર આપી છે. પણ આ બધું જે સમીકરણ છે એ પણ અત્યારે જે થઈ રહ્યું છે, આમ આદમી તરફી જે પણ કે માહોલ દેખાય છે, એ પણ એક આ કારણ છે એમાં. નરેશભાઈ, મને 2 પ્રશ્નો થાય છે. એક, તમારે ત્યાં કોંગ્રેસના સુપ્રીમ લીડર જે ગણાય છે, જે પોતે કદાચ જીતી નથી શકતા પણ એ સુપ્રીમ લીડર ગણાય છે, જે પટેલ વિરોધી નિવેદનો કરવા માટે જાણીતા છે, કદીર પીરજાદા, એટલે કોંગ્રેસની એવી કઈ મજબૂરી છે કે કદીર પીરજાદાને એ લોકોએ ચલાવી લેવા પડે? આ એક બસ છે. અને બીજું, આદિવાસી પટ્ટાની પરિસ્થિતિ કેવી છે? પહેલી વાત તો કદીર પીરજાદાને ચલાવે છે એ કોંગ્રેસનું આત્મઘાતી તરફનું એક એનું પગલું છે. એમને હવે કોઈ એવી કદીર પીરજાદાની જરૂર નથી. અમે પણ અહીંયા બેઠા અમે એ જ વિચાર કરીએ છીએ કે એને શું કામ ચલાવે છે. અને એના નિવેદન, ખાસ કરીને એને જે પાટીદાર સમાજ વિશે જે નિવેદન કર્યું હતું, આપણે સૌ જાણીએ છીએ કે એનાથી કોંગ્રેસને બહુ મોટું નુકસાન થયું હતું. તો એ કોંગ્રેસની કઈ મજબૂરી છે ખબર નહીં. એમને અહીંયા મેયર રહી છું કે અલગ વાત છે, પણ એને એ ચલાવે છે એ કોંગ્રેસ માટે નુકસાન થાય છે. આદિવાસી વિસ્તારની જો વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં એક અનંત પટેલ છે, ધારો કે વાંસદાના ધારાસભ્ય, એક મજબૂત નેતૃત્વ છે અને એના પર પાર્ટી મદાર અત્યારે રાખી રહી છે. અને બીજા પણ આદિવાસી વિસ્તારમાં એક વસ્તુ ચોક્કસ છે કે કોંગ્રેસનો હજુ જનાધાર છે, જેટલો શહેરમાં એનું નામ શેષ થયું એની જગ્યાએ છે. પરંતુ મેં કહ્યું ને કે ત્યાં આમ આદમી પાર્ટીનું જો કોઈ ફેક્ટર આવે અને જે છે ત્યાં, તો એના થકી એને નુકસાન થયું. ગઈ ચૂંટણીમાં માંડવીની બેઠક છે કે બધી આદિવાસી બેઠકો પર એવી બેઠકો હતી હરિભાઈ કે ત્યાં
જો આમ આદમી પાર્ટી ન હોય તો એ કોંગ્રેસના ઉમેદવાર જીતી શક્યા. તે પોતે પોતાનો જનાધાર સસ્ટેન કરવા માટે ત્યાં મહેનત કરે છે. જી જી આજે આપ નરેશભાઈ અમારી સાથે જોડાયા અને બહુ મોકળાશથી વાત કરી અને બહુ જ તથ્યાત્મક વાત કરી. મારી અપેક્ષા નહોતી કે આટલી સરસ રીતે વાત થશે. ઝીણી ઝીણી બાબતોની પણ આપે જે વાત કરી, મને લાગે છે કે દૂર બેઠેલા અમે લોકો જાણે કે અત્યારે તમે જે વાત કરી છે એટલે સુરતનું ચિત્ર તમે જેને તાદ્રશ્ય કર્યું છે, એટલે આપનો ખૂબ ખૂબ આભાર. પાછા ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. નમસ્કાર, આભાર.